નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। વ્યાસજી અને નારદનો સંવાદ। નારદને વાનર મુખની પ્રાપ્તિ। જન્મેજય કહેવા લાગ્યા, ભગવાન, આપે હૈવત કુળના રાજાઓની ઉત્પત્તિની કથા મને કહી સંભળાવી। એ એક આશ્ચર્યજનક છે। આ વિષયમાં મને વધારે આશ્ચર્ય તો એ છે કે દેવતાઓ કામવશ થઈને મોહિત થઈ જાય છે। એ કેમ? બ્રાહ્મણ, આપ તો સર્વજ્ઞાન સંપન્ન છો, આપ મારી આ શંકાનું નિવારણ કરો। વ્યાસજી કહે, રાજન, પૂર્વ બ્રહ્માજીને આવો પ્રશ્ન નારદજીએ કર્યો હતો અને બ્રહ્માજીને નારદજીને જે કહ્યું તે હું તમને કહું છું। આ સંસારમાં રહેનારો કોઈ પણ પ્રાણી ઓમથી અછૂત નથી રહી શકતો। ઋષિ મુનિઓ, દેવતાઓ કે માનવી કોઈ પણ આ મોહને આધીન થઈ સંસારમાં ચક્કર લગાવ્યા કરે છે। હે વ્યાસજી, હું પણ નારદ કહે છે, મોહવશ થઈ ખૂબ જ દુઃખી થયો હતો। મોહને કારણે સ્ત્રીને પ્રાપ્ત કરવા માટે હું ફસાયો હતો। નારદજી આગળ કહે છે, એક સમયની વાત છે, હું અને મુનિ પર્વત ભારત વર્ષની યાત્રાએ જવા માટે સ્વર્ગથી આ પૃથ્વી ઉપર આવ્યા અને જતા પહેલાં અમારા બંને વચ્ચે એક ભારત પ્રતિજ્ઞા થઈ કે જે કોઈને જેવો વિચાર, ભલે પછી તે સારો હોય કે ખોટો, તે વિચાર એકબીજાને કહી દેવો। આ પ્રમાણે અમે નક્કી કર્યું અને ભૂમંડળ ઉપર વિચરણ કરવા લાગ્યા। અમે આમ ફરતા હતા ત્યારે ગ્રીષ્મ ઋતુ, ઉનાળો સમાપ્ત થઈ અને વર્ષા ઋતુનું આગમન થયું। એટલે અમે સંજય રાજાની સુરમ્ય નગરીમાં ચાલ્યા ગયા। રાજા સંજયને જયંતી નામે પુત્રી હતી। સંજય રાજાએ પોતાની આ સ્વરૂપવાન પુત્રીને અમારી સેવા કરવાની આજ્ઞા કરી। તેથી તે સુંદરી દમયંતી અમારી નિષ્ઠાપૂર્વક સેવા કરવા લાગી। આમ અમે ખૂબ જ સરસ એવા સેવા પામતા હતા। હું મારી આવીણા વગાડતા મધુર સ્વરે સામવેદનું ગાન કરતો ત્યારે દમયંતી મારી મધુર ગાન સાંભળી મારા ઉપર મોહિત થઈ ગઈ અને મારી અને પર્વત મુનિની સેવામાં એનાથી ફરક પડવા લાગ્યો। વસ્તુ આપવામાં ભેદભાવ થવા લાગ્યો। તે જ્યારે પણ સેવા અર્થે આવે ત્યારે તે મારી સામે પ્રેમપૂર્વક નજર કરે, તે પર્વત મુનિની સામે જોવા ફરક પડતો। પર્વત મુનિને ખ્યાલ આવી ગયો। તેમણે મને અત્યંત આગ્રહ કરીને પૂછ્યું। ત્યારે મેં કહ્યું, પર્વત, એ વિશાળ નેત્રોવાળી રાજકુમારી મને પોતાનો પતિ બનાવવા ઈચ્છે છે। આ સાંભળતા જે તેણે કહ્યું, આપણા વચ્ચે નક્કી થયા મુજબ તમે મને આ કેમ કહ્યું નહીં? આમ કહી અતિ ક્રોધિત થયેલા પર્વત મુનિએ મને શાપ આપ્યો। મિત્રદ્રોહી, હું તને શાપ આપું છું, તમે અત્યારે જ વાનરના મુખવાળા બની જાઓ। અને મારી મુખાકૃતિ વાનરની થઈ ગઈ। પર્વત મુનિ સંબંધમાં મારી બહેનના પુત્ર થતા હતા, તેથી તે મારા ભાણેજ થાય। તેમ છતાં મને પણ ક્રોધ ચડ્યો અને ક્રોધવશ મેં પર્વત મુનિને શાપ આપી દીધો। તમને હવે અત્યારથી સ્વર્ગનો અધિકાર નહીં રહે। પર્વત, તમારી બુદ્ધિ બહેર મારી ગઈ છે કે શું તમે આવા નાના અપરાધ માટે મને શાપ આપ્યો? મારું આવું વાનર મુખ જોઈને રાજા રાણીએ પોતાની પુત્રીને ખૂબ જ સમજાવી, પરંતુ દમયંતી માની નહીં। તેણે માતા પિતાને કહ્યું, હું નારદજીને મનથી પતિ માની ચૂકી છું। આથી રાજા જયંતે તેની પુત્રીનો વિવાહ મારી સાથે કર્યો। દમયંતી તો આ મારી સાથેના વિવાહથી ઘણી પ્રસન્ન હતી। તે પ્રતિવ્રત ધર્મનું પાલન કરનારી ધર્મવતીને મારા વાનર મુખથી જરા પણ ધૃણા ન હતી, પરંતુ તેને મને દુઃખી થતા જોયો અને તે ધર્મવતી સ્ત્રીએ માતા જગદંબા ભગવતીની ભવાનીની આરાધના કરી। તેના પ્રભાવે એક દિવસ ચાલી ગયેલા તે પર્વતની મુનિ પાછા આવ્યા
દુઃખી થતાં બોલ્યા, મેં ક્રોધવશ આપને ચાપ આપ્યો, તે હું પાછો લઉં છું. કહેતાં જ મારું સુંદર મુખ મને પાછું મળ્યું. મેં પણ મારો શાપ પાછો લઈ લીધો. આમ થવાથી બધા દમયંતી, રાજા રાણી કૈકેયી સર્વ આનંદ પામ્યા અને મને ખૂબ પહેરામણી આપી. હે રાજન, આ બધો મહામાયાનો જ પ્રભાવ અને મહાત્મ્ય છે. જય શ્રી કૃષ્ણ.